अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામીજી, આપણા દેશોમાં તો આપણે પુનર્જન્મનું માનીએ છીએ, પણ પશ્ચિમાત્ય દેશોમાં એ લોકો પુનર્જન્મ જેવું કંઈ માનતા જ નથી. એ લોકો માત્ર આ જન્મમાં ખાઓ પીઓ લહેર કરીને જિંદગી જીવો એ સિદ્ધાંતમાં જ માને છે. તો એ અંગે આપનું શું માનવું છે? લાઈક પુનર્જન્મ ખરેખર હોય છે? એ તો સાબિતી તો આપી, પણ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપ્યો કે અહીંયા માને છે ને ફોરેનમાં માનતા નથી, એનો જવાબ આપ્યો. બરાબર છે. 2 વર્ષનું બાળક એને પાર્લેનું બિસ્કિટ આપીએ અને સોનાનું બિસ્કિટ આપીએ તો કયું લે? અને 22 વર્ષના બાબાને તો નથી માનતો એટલે સોનાની કિંમત નથી ને. 2 વર્ષનો છોકરો નથી માનતો એટલે સોનાની કિંમત નથી ને. સમજાય છે? એટલે જે લોકો આત્માને, કર્મના સિદ્ધાંતને, પુનર્જન્મને અને મુક્તિને માનતા નથી એ 2 વર્ષના બાબા જેવા છે. ના સમજાય? આધ્યાત્મિક પ્રગતિમાં એ લોકો 2 વર્ષના બાબા જેવા. એટલે એને ખબર પડે કે મોટા થશે, ડેવલપ થશે તો ખબર પડશે. સમજાય છે? ભૌતિક રીતે ડેવલપ છે, આધ્યાત્મ ડેવલપમેન્ટ નથી. સમજાય છે? દુનિયાનો મોટો નોબેલ પ્રાઇઝ વિજેતા વાળો સાયન્ટિસ્ટ પણ આત્માને માને નહીં. એના ભૌતિક ડેવલપમેન્ટ છે, આધ્યાત્મ. હિન્દુસ્તાનમાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે. શું છે? આપણને બધાને ગળથુથીમાં સંસ્કાર બન્યા છે. આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, જેવા કર્મ કરશો એવું ભોગવવું પડશે. ખ્યાલ આવ્યો? જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એનું નામ મોક્ષ. પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત, આ બધી અહીંયા વાતો હોય, ફોરેનમાં ના હોય. બીજો અવતાર જ તો પાપ પુણ્યનો ક્યાં પ્રશ્ન રહ્યો? જાય છે? બીજો અવતાર હોય તો પ્રશ્ન હોય, બીજો અવતાર તો બનતા જ નથી. પછી એ લોકોને પાપ પુણ્ય પ્રાયશ્ચિતનો પ્રશ્ન ક્યાં છે? સમજાય છે? એટલે બાળક જેવા છે. શું છે? આધ્યાત્મ બાળક જેવા. હા, ભૌતિક જ્ઞાન તો છે, પુસ્તકીય જ્ઞાન છે, એજ્યુકેશન જ્ઞાન છે, કોમર્શિયલ જ્ઞાન છે, સ્પિરિચ્યુઅલ જ્ઞાન નથી, આધ્યાત્મિક જ્ઞાન નથી. એ લોકો ખ્યાલ ભારતીયોને છે, એ લોકોને નથી. આગળ વાત કરીએ. આપણે બધા આ શરીર ને હું છું એમ માનીએ છીએ. બરાબર છે? હા કે ના? પછી આ શરીર એટલે કે મન વચન કાયાને હું ચલાવું છું એમ જ માનું છું ને. અને આ શરીર જે ભોગવે છે પાપ પુણ્ય એ હું ભોગવું છું એમ જ માનું છું ને. બોલતા નથી. હા કે ના? હવે આપણે સમજવા જઈએ છીએ કે શરીર આપણે છીએ કે નહીં. એક પછી એક વસ્તુ ધીમે ધીમે બધું સમજાય છે. પહેલું, આ શરીરની ઇન્ટરનલ ડિઝાઇન જે ડોક્ટરો રિપેર કરે છે. બરાબર છે? ઇન્ટરનલ ડિઝાઇન આપણા શરીરની, આપણા બધાની અને વિશ્વના બધા માનવીઓની સરખી છે કે જુદી જુદી? બોલો. શરીરની અંદરની ડિઝાઇન
આખા વિશ્વના બધા જીવોની સરખી છે કે જુદી? સરખી ડિઝાઇન ક્યારે હોય? નેચર મેડ હોય ત્યારે કે મેન મેડ હોય ત્યારે? એટલે સૌથી પહેલા શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. યસ કે નો? પ્રશ્ન નંબર 2, આ શરીર જે ફિઝિકલ બોડી છે, જે પંચ મહાભૂતોનું બનેલું છે, યસ કે નો? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એનાથી આ બન્યું છે. એ પંચ મહાભૂત કોના છે? બોલો બોલો. એટલે પેલા ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરત. હવે આ શરીર તો બની ગયું, હવે એને 75 થી 100 વર્ષ જીવતું રાખવું. એ માટે શરીરને મિનિમમ શું જોઈએ? હવા, પાણી અને ખોરાક. યસ કે નો? એ કોણ આપે? બોલો. પહેલો જવાબ ડિઝાઇન કુદરતની, બીજો જવાબ શરીર કુદરતનું, ત્રીજો જવાબ જીવતા રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતનો. આગળ વધીએ. જન્મતાની સાથે મા બાપ કોણ નક્કી કરે છે? બોલો. જન્મતાની સાથે મા બાપ, ભાઈ બહેન, ઘર, ધર્મ કોણ આપણે નક્કી કરીએ છીએ? કુદરત. કયા આધારે? કયા કર્મ? ગયા અવતારના કર્મના આધારે નક્કી કરે કે તમને મા બાપ કોણ મળશે, ભાઈ બહેન કોણ મળશે, રહેવાનું ઘર અને ધર્મ જે પોતે બધું એ પણ કુદરત નક્કી કરશે. આગળ જીવન જીવતા જીવતા જે સુખ દુઃખના, પાપ પુણ્યના, કર્મના ફળ મળે છે, એ આપણે નક્કી કરીએ છીએ કે કુદરત? બોલો. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? બોલો. હવે તમે મને એમ કહો કે આ મન વચન કાયામાં આપણે ક્યાં છીએ ને આપણો કંટ્રોલ ક્યાં છે? બોલતા નથી બધા. આપણે ક્યાં છીએ અને આપણું કંટ્રોલ ક્યાં છે? નહીં, પણ આપણે પણ છીએ. આપણે છીએ તો બી પડી ગયા ને. બોલતા નથી. આ શરીરમાં કોઈ જગ્યાએ આપણે છીએ? કંટ્રોલ આપણો છે? અને આપણે શરીર નથી, શરીરનો કંટ્રોલ આપણો નથી, તો શરીર જે ભોગવીએ છીએ આપણે ભોગવીએ છીએ. તો તઈને ખોટું છે ને? હું શરીર છું તે ખોટું, શરીરને ચલાવું તે ખોટું, ને શરીર ભોગવે છે હું ભોગવું છું તે પણ ખોટું. આ બધું મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી. યસ કે નો? આખી જિંદગી આના માટે જ જીવે છે કે જે આપણે નથી અને જે આપણે છીએ એના માટે જીવતો નથી. આમાં દશા પ્રાપ્ત થાય કે બે? વિચાર કરો. સમજાય છે? આપણે છીએ એને જાણતા નથી, ને જેને જાણો છો એ છીએ નહીં. પછી પ્રગતિ શું થાય? પ્રગતિ થાય? આવી રીતે દુનિયા પોલમ પોલ ચાલે છે, કોઈને ખબર જ નથી. ચાલે મોટા મોટા રામની ને કૃષ્ણની ને મહાવીરની બધી વાર્તાઓ કહેશે, કોઈ સાચી વાત સમજાય છે? સાચી વાત કે તો પછી કોઈ મંદિર માટે, સંસ્થા માટે પૈસા ના આપે, બોલતા આપે. વિચાર કરો. અત્યાર સુધી જે કે સમજ્યા બધું ઊંધું જ્ઞાન ને બોલતા નથી. ઊંધા જ્ઞાનથી દશા બે કે દશા પ્રાપ્ત થાય? સાવ ઊંધું જ્ઞાન.
આ દુનિયામાં જન્મેલા કોઈ પણ માણસને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. સાચું ખોટું? હવે જેનાથી આ શરીર જીવતું છે એ શ્વાસોશ્વાસ, એમાં સ્વતંત્રતા ન હોય તો આ મન વચન કાયામાં સ્વતંત્રતા હોય? પણ તોય બધા માને છે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. કુદરત કરાવડાવે એમ કરીએ છીએ કે આપણી મરજીથી. રામ એમની મરજીથી વનવાસ ગયા? પાંડવો એમની મરજીથી ગયા? રામની સીતા મરજીથી ગઈ? આ રામાયણ મહાભારત મરજીથી થયા? નહીં તો મરજી કોની ચાલે છે? ના, પણ આટલું બધા કે છે માતા સામાન્ય હું મારી મરજીથી જીવું છું બોલતા. કોઈની મરજી ચાલે એવી છે? કુદરતના કાનૂન આગળ કોઈનું ચાલે? કેવો અહંકાર, કેવું અજ્ઞાન. પછી મારે ખાવું પડે ને સાહેબ. ખબર જ નથી પડતી કે આખી જિંદગી જીવવાનું છે એના માટે. સમજાય છે? અહીંયા બેઠેલા કોઈને ખબર જ નથી કર્મ કેવી રીતે બંધાય. કોઈને ખબર નથી. ભાવથી બંધાય. કયા ભાવથી? નબળા ભાવથી. સબળા ભાવથી ના બંધાય. કોણ ભાવ કરે? આપણે એટલે આટલો ભાવ વારે કદી ફેરો ફેરો એવું છે. અત્યાર સુધી ગોખાવડાયું બધું ઊંધું ઊંધું. પછી ભાવ પ્રતિષ્ઠિત આત્મા કરે, શરીર ના કરે. મૂળ આત્મા પણ પ્રતિષ્ઠિત આત્મા. એ પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે એવા કર્મ બંધાય, અને જેવા કર્મ બંધાય એવા જન્મ મરણ. કર્મ ભાવથી બંધાય છે, મન વચન કાયાથી. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, અને પ્રતિષ્ઠિત આત્મા નવા કર્મ બાંધવાનું સાધન છે. અને આત્મા તો કેટાલિસ્ટ છે. એવો છે કેટાલિસ્ટ એટલે કેવો કહેવાય? સાક્ષી. એ કશું કરે અને એની હાજરી વગર કશું થાય પણ. સમજાય છે? આવી રીતે આ ત્રણ વસ્તુ છે. આત્મા કેટાલિસ્ટ છે, પ્રતિષ્ઠિત આત્મા નવા કર્મ બાંધે છે, અને આ મન વચન કાયાથી બાંધેલા કર્મો ભોગવાય છે. અને જેવા કર્મ પતી જાય એટલે શરીરને શું કરવાનું? વાળી નાખવાનું. સમજાય છે? આપણે આખી જિંદગી મારું 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 કરી હોય, પછી જયારે આંખો મીચી જાય કે કુદરત કે હવે આજથી મારું. અત્યાર સુધી તારું હતું, હવે બોલતા નથી. કારણ કે પંચ મહાભૂત કોના છે? તો શરીર લઈ જવા કે આપી જવું પડે? આ શરીર આપી જવાય, પણ સત્તા સંપત્તિ સંબંધને સાધન તો લઈ જવાનું. વિચાર કરો, માણસ કેવો છે? મને એક ભાઈ કે સ્વામીજી મેં જિંદગીમાં બહુ મહેનત કરી અને બહુ કરકસરથી જીવ્યો છે, અને મહેનત કરીને પૈસા બચાયા, ભેગા કર્યા, બધે ઠેકાણે પૈસાને મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. હવે હું રિટાયર્ડ થઈ ગયો છું, અને આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ બધાને હાચવ્યા કરું છું. શું કરું છું? હા. મેં કીધું વાપરવાના ક્યારે? ઉપર ગયા પછી બોલતા નથી. ના સમજાય? સમજાય છે? 75 થઈ ગયા, હજુ પૈસાનો વહીવટ કરવાનો. વાપરવાના. તમારા કરતા સિક્યુરિટી ગાર્ડ હારો કે એને પગાર મળે. આ તો પૈસા આપણા, આંચવાના આપણા, ને પગાર ના આપે કોઈ, એટલે વાપરવાના બોલતા નથી. આજો ખોટું. કેવો માણસ છે?
સમજાય છે? 75 80 થાય તોય માણસો પૈસા ગણતા હોય, કેટલા વધ્યા, કેટલા ઘટ્યા, કેટલા વધ્યા. કુદરત ઉપર શ્વાસ ગણતી હોય, હવે કેટલા બાકી રહ્યા ના પૈસા ગણતો. જો કરામત તો જો માણસની સમજણ અને કુદરતનું કાનૂન આવી અણસમજણથી અનંત અવતાર આપણે ભટક કર્યા પણ દાડો પડ્યો નહીં. સમજાય છે? વિચાર કરો, માણસ પડે છે સુખ માટે, એને પડ્યા પછી સુખ મળતું બોલો. છોકરા કરે છે સુખ માટે કે દુઃખ માટે? પણ પછી બોલો કેવી અજ્ઞાનતા છે? શું છે? અજ્ઞાનતા છે. સૌ પોતપોતાના કર્મથી જન્મે છે પણ આપણી સાથેનો હિસાબ એ અજ્ઞાનતા તો ખરી ને. અજ્ઞાન વગર હિસાબ આવે ના. આવું આપણું જીવન છે સાહેબ.